નમસ્તે મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ 1985માં રામ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું અને પરમહંસ રામચંદ્રને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. રામ મંદિર આંદોલન દ્વારા જન જન સુધી પહોંચવા અને દાન એકત્ર કરવા માટે એક નારો ગુંજતો કરવામાં આવ્યો કે ₹1.25 દે દે રે ભૈયા, રામશિલા કે નામ કા, રામ કે ઘર મેં લગ જાયેગા, પથ્થર તેરે નામ કા. ભક્તિનું એક એવું આંદોલન ઊભું થયું કે ગામે ગામથી મંદિર નિર્માણ માટે ઈંટો આવવા લાગી. ઘણા હિન્દુઓએ તો માટીના બદલે 1250 જેટલી સોના ચાંદીની ઈંટો મોકલાવી, જેને કાર સેવકપુરમમાં રાખીને તેની દેખરેખનું કામ સંતોષ દુબેને સોંપવામાં આવ્યું. પછીથી આ દેખરેખનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપતરાયને સોંપવામાં આવ્યું અને ત્યારબાદ દાનમાં મળેલી આ શિલાઓનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવામાં આવ્યો એનો કોઈ હિસાબ જ મળતો નથી. 2015માં અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ પર લગભગ 1400 કરોડના ગોટાળાનો આરોપ મૂકવામાં આવ્યો. 2021માં ચંપતરાયને એનડીટીવીની એક પત્રકાર દ્વારા આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ચંપતરાયનો જવાબ આપવાના બદલે પત્રકાર પર આરોપ મૂકતા કહે છે કે કોઈની ચડામણીના કારણે તમે આ રીતે મારી ઉલટ તપાસ કરી રહ્યા છો. સંતોષ દુબે અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાની જેમ જ અયોધ્યાના સૌથી મોટા નિર્મોહી અખાડાના મહંત શ્રી સીતારામ પણ એબીપી ન્યૂઝ સમક્ષ આરોપ મૂકતા કહે છે કે દાનમાં આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ એના વહીવટદારો દ્વારા પોતાની સંસ્થાઓ અને મકાનો બનાવવામાં તેમજ પોતાની પસંદગીની રાજકીય પાર્ટીઓને ચૂંટણી જીતાડવા માટે કરવામાં આવ્યો છે. એ જ રીતે રોકડિયા મહાદેવના આચાર્ય વિનોદ મિશ્રાના દાવા અનુસાર એમના એક શિષ્ય અજય વિશ્વકર્માએ ભગવાન શ્રી રામને પહેરાવવા માટે કરોડો રૂપિયાનો હાર અને ચરણ પાદુકાઓ આપી હતી, જે પહેરાવ્યા વિના જ ભઠ્ઠીમાં ઓગાળી દેવામાં આવી અને એની કોઈ રસીદ પણ આજ સુધી આપવામાં આવી નથી. ભારત સમાચારમાં છપાયેલા ન્યૂઝ અનુસાર સિંધી સમાજ દ્વારા મંદિરમાં મૂકવા માટે ભગવાન ઝૂલેલાલની છાપવાળી 200 કિલો ચાંદીની પાટો આપવામાં આવી હતી, જે હાલમાં ગાયબ છે. મંદિર નિર્માણના પૂર્વ એન્જિનિયર દીનાનાથ મિશ્રાના આરોપ અનુસાર નિર્માણની દરેક સામગ્રી ખરીદતી વખતે વહીવટદારો દ્વારા લગભગ 40% જેટલું માતબર કમિશનમાં આવતું હતું. દૈનિક જાગરણના અહેવાલ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના ચંપતરાયનો ભત્રીજો કે જે પહેલા ભાડાના મકાનમાં રહેતો હતો, તેણે અયોધ્યાના माझा વિસ્તારમાં મોટી જમીન ખરીદી છે અને સાથોસાથ હરિદ્વારમાં એક મોટી હોટલ પણ ઊભી કરી છે. આ જ અખબારના એક અન્ય સમાચાર અનુસાર મંદિરમાં હવે દાન બાબતે લોકોનો વિશ્વાસ એટલી હદે ઉઠી ગયો છે કે એક સમયે જે દાન પેટીમાંથી 12 થી 15 લાખ રૂપિયા નીકળતા હતા, તેમાંથી હવે માંડ લાખ 2 લાખ નીકળે છે. મજાની વાત તો એ છે કે આટલા મોટા ગોટાળા અને કરોડો હિન્દુઓની આસ્થા સાથે આટલો મોટો દ્રોહ થવા છતાં હજુ સુધી કોઈની પર કોઈ ફરિયાદ નોંધાયાનું ધ્યાને આવ્યું નથી. મેઇન સ્ટ્રીમ મીડિયા કદી પણ આપને આ વસ્તુ નહીં બતાવે, એટલા માટે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.